ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો નાવ વાગી ગયા છે 12 અને આપણું બધું કામ ફિનિશ થઈ ગયું છે. કપડાં ફોલ્ડ કરવાના છે અને રસોઈમાં તો જો ટિફિનનું શાક પડ્યું છે તો હું મમ્મી છું, અમે તો ખાઈ લેવું. પપ્પા નથી એટલે કાંઈ બનાવવું ન પડે મારે. અને મારા બેન મસ્ત મજાના રમે છે. તો ચલો આપણે ફોટો પાડું. જો એમ કે છે ફોટો પાડો, આમ કરો, આમ જોયું ને એને ફોટો પાડો છે ગટુ. તો કંઈ નહીં, ચલો આપણે આ કપડાં છે ફોલ્ડ કરી નાખીએ ને એની માટે રમીએ. અહીંયા 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 ઓય અહીંયા કોણ બાતું તું? ક્યાં ગઈ? હા એવું કરતું તું? આમ હતું? હા દેખાય નહીં. શું છે ને? લો 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 અશ. લઈને આવી છું નીચે. એને ખીચકોલી ભાડી ગઈ ઉપરથી કે જોવી છે તેને લઈને આવી ખીચકોલી જોવા હાટુ. ક્યાં ગઈ ખીચોલી? ખીચોલી ક્યાં ગઈ? ત્યાં વહી ગઈ. તો 5-10 મિનિટ દેખાડી દો એને, વહી જાય એટલે પછી ઉપર જાઓ, કામ છે કેમ કે પછી એને બપોરે લઈને રમવા આવશો. અત્યારે તડકો છે. અહીંયા હા હા ઓકે બેબી. એમ હાલવાનું? ચાવી કોની છે તારા હાથમાં? તારી છે? પકડી લાય ને, પકડી લાય ને. વાત કર લે તો હું વાત કરે છે? પૂરો થઈ ગયો. લ્યો પાસ કરી. હાલો તમારે જમવાનું થઈ ગયું છે, અમે જમી લઈએ. હાલ હાલો મારો દીકરો બે જા. ઘી ગોળ ખાવું તારે? ઈ તારું ઘી ગોળ ઓકે? ચાલો ખાઈ લીધું. કાલે હાથ નાખ. તો 2:15 જેવું થઈ ગયું છે ને અમારી બેન કાંઈ સૂતા નથી. કા બેન? બેનને કરવા છે નખ, નેલ પેન્ટ કરવું છે. નખ કાપી દીધા. નખ દેખાડો. જો મારા દીકરા નખ કાપી દીધા છે હાથના, પછી પગના. જો હાલો હવે નખ કર દો ને કારનું ને. હાલો ગ્રીન કલર ઓકે લાવો. તો અત્યારે વાગી ગયા છે 9:15 ને મારા બેન અત્યારે સૂઈ ગયા છે કેમ કે રોતીથી ઊંઘમાં આવી હતી એટલે મમ્મીએ સુરાઈ દીધી છે. મેં અત્યારે હેર વોશ કર્યા કેમ કે કાલ સવારે મારે જવાનું છે બોમ્બે, મેરેજ છે તો ત્યાં જવાનું છે 2 દિવસ માટે. 7 તારીખે જવાનું છે ને 8 તારીખે રિટર્ન થઈ જવાના છે. તો ગટ્ટુને કદાચ નથી લઈ જવાનું, મમ્મી ના પાડે છે કે ત્યાં એ ન રહે કેમ કે 1-2 કલાક અમે બહાર રહીને તો એને તરત ઘર સાંભળે એમ કે નાની પાસે જાવું, ઘરે જાવું. એટલે મમ્મી કહે તું જાજે, હરીને તમે બે જઈ આવો અને 1 રાત જ કાઢવાની છે. બીજા દિવસે તો 8 તારીખે પપ્પા મારા દેશમાંથી આવી જવાના છે. પછી કાંઈ ગટ્ટુની ઉપાધિ નથી કેમ કે તો એને એકલા મૂકીને જવાનું મને જીવ હાલતો નથી, પણ જવું પડે એવું છે, જરૂરી છે. અને એને લઈ જવાય એમ નથી કેમ કે એ રહે નહીં, નાની જોઈએ ને ઘર જોઈએ. કલાક બહાર રહીને તો એને ઘર યાદ આવી જાય. કંઈ નહીં, ચલો થોડું ઘણું પેકિંગ કરવાનું છે, પેકિંગ કરી લઉં. અને પપ્પાને તો એકવાર ફોન કરીને પૂછી લઈ કેમ કે એ મને ના પાડે છે લઈ જવાની. તો એકવાર ફોન કરીને પૂછું કે ગટ્ટુને લઈ જાવ કે ન લઈ જાવ. હા પાડશે ને તો હું લઈ જ જવાની છું, પણ એ મને 100% વિશ્વાસ એ ના જ પાડશે કેમ કે અમારા બેન કે બહાર રહેતા નથી એકલા. નાની જોઈએ અને હારોહાર અને ઘર જોઈએ, બધું તો કેમ એડજસ્ટ કરું. કંઈ નહીં, ચલો જોઈએ છે જે થાય એ. બીજું શું
તો ચલો હું જાઉં છું મેડિકલે, કેમ કે મારે ગટ્ટુની દવા લેવાની છે શરદીની. લઈને રાખું, શરદી તો નથી બટ લઈને રાખું તો પછી મમ્મીને જવું ન પડે. તો આપણે દવા લઈ આવીએ અને નાસ્તો કરી અને પછી આવીને બેગ ભરી લઉં. 6 વાગી ગયા છે અને હું બહારથી આવી ગઈ, પાણીપુરી ખાઈને આવી અને મારું ગટ્ટુ જો જાગી ગયું છે. મમ્મી દૂધ લેવા ગયા છે, હું દીધી મમ્મી કે લઈ આવતા બેન જાગી ગયા છે. જો ગટ્ટુ હટાઈ ગયું. ગટ્ટુ હાલો, ગટ્ટુ ઘરે નથી, કોઈ ગોતતા નહીં. ગટ્ટુ ગટ્ટુ હાલો હાલો, જો પાપા ઉઠી જ છે હજી. હો તો 7:45 થઈ ગયા છે ને આપણે બનાવવાની છે પાઉંભાજી. તો મેં બધી સબ્જી મૂકી દીધી છે બાફવા માટે. તો ચલો બફાઈ જાય ત્યાં લગી આપણે ટમેટા કટ કરી નાખીએ અને કાંદા કટ કરી નાખીએ. બેન જવું છે ગાડીમાં આંટો મારવા. ઈ કબૂતર નથી થાતું સાફ, ઈ પાણીથી ધોવું પડશે. હા મેં તમારી 4 વ્હીલ પે પડી હતી, કેમ કે અહીંયા કલર કરતા હતા ને એટલે ગમે ત્યાં ને અહીંયા કલર કરતા હતા એટલે હું ટેમ્પો પડી ગઈ. હાસી વાત ને, જો ટેમ્પો એમ કીધું હું લેવાનું જ તારે. બેનને જવું સાડો મારવા તો લઈ જાય, પછી પાછી ઘરે જઈને બધા નાખો. ભાઈને હાય કરી દે. ફ્રેન્ડ છે તારો. બીજું હું લેવાનું? બીજું બોલો હું લેવાનું? આ લે, આ વેફર 2 આ લઈ લો ને. યે બીજું લેવાનું કાનાને? એક રનચેક્સ લઈ લો, મોડી હોય તો. શેક રનચેક્સ કે બાપાને મોડી નથી, લીકા તીખી છે. તીખી વેફર તો મેં લઈ લીધી. બેનનો ભાગ લઈને ઘરે આવી ગયા. ચલો હવે મારે ભાજી વઘારવાની છે. આપણે જો વઘારી નાખી. મસ્ત મજાનું શાક બફાઈ ગયું છે, ફટાફટ બનાવી નાખીએ. પાઉંભાજી બની ગઈ છે. તો જો મારી મસ્ત મજાની પાઉંભાજી બની ગઈ છે અને મનોજભાઈ આવી ગયા છે. હાય. તો કાંઈ નહીં, ચલો આપણે ગટ્ટુને ખાવી છે મેગી, તો આપણે એને મેગી બનાવી દઈએ અને પછી આપણે જમી લઈએ. તો મનોજભાઈ બે ગયા છે મેગી બનાવવા ગટ્ટુની. મારા ગટિયાને મેગી ખાવી છે, મનોજભાઈ ને ચડી ગયા છે ઉપર બનાવવા. હું એવું નહીં, હું મારે ઘરે મારે બેઠે બધું પોતું માર્યો હોય ને તો હું હવે રવાડા ઉપર બેહીને જ ખાઈ લઉં. ક્યાં નહીં બનાવું મેગી. અને ક્રિશા લાવી દે. તો તું કાલ કેટલા વાગે મુંબઈ નીકળવાનું છું આજ રાતે? રાતે 3 વાગે. રાતે 3 વાગે. અને કયા એરિયામાં જવાનું થાય? શાયદ બોરીવલી. બોરીવલી. તો તું પહેલી વાર જાય ને મુંબઈ? અમે પહેલી વાર જ જવાની છે, કેમ કે મેં મુંબઈ જ નથી જોયું. મારા ઘરેથી બધા જઈ આવ્યા છે, મારી એક સિવાય. અચ્છા, તો બોરીવલીમાં મુંબઈ તું જવાની છો? તો હવે ત્યાં કોઈને મળવું હોય તો એને કે બોરીવલી આ લોકેશન ઉપર વી આવજો. મળવું હોય તો બોરીવલી આવી જાજો, કેમ કે હું પહેલી વાર મુંબઈ જવાની છું. 2 દિવસ જાણી લગ્ન છે એટલે અને મારે ગટુને મૂકીને જવાની છે. જીવ ન થાલતો પણ મૂકીને જવું પડે એમ છે, કેમ કે ન્યાય નો રે. 2 કલાક ગમે ત્યાં લઈ જાય તો એમ કે ઘરે જવું છે, નાની પાસે જવું, તો એ બધું કેમ ભેગું કરું? અને હું આખો દી ઘરે ન હોય ને તો હાલે, એને મારી વગર હાલે, મારી મમ્મી વગર એને નથી હાલતું. મમ્મી કે એને તાર ક્યાંય નથી લઈ જવાની, એ ભલે એક જ રાત કાઢવાની છે, બીજા દિવસે સવારે મારા પપ્પા આવી જાય એટલે મારી બેનને કાંઈ વાંધો નહીં આવે. એટલે મુંબઈ વાળા જે હોય ને એ પહોંચી જાય છે, એને મળવું હોય તો ક્રિશાને. હા, મેગી બળી જાય આપણી. એટલે મેગી પાણી બળવા એવું નહીં, બંધ કરી દો ને. તો 10 વાગી ગયા છે ને હું મનોજભાઈ જમવા બેસી ગયા. મમ્મીએ જમી લીધું, ગટ્ટુએ જમી લીધું, હરીને સંજયભાઈ બાકી છે, પણ સંજયભાઈ ક્યાંક બહાર ગયા છે. આવે બે ત્યારે જમશે. તો જો અમે ભૂખ લાગી છે મેં ફોન કરીને પૂછ્યું હતું કે તમે જમી લો. જો પાઉંભાજી છે જમવામાં, જવો લુક લાઈઝ જવો. યસ વાવ, જો કાંદા પાઉંભાજી છે તો પેલા ખાઈ લઈએ ફટાફટ. છાશમાં જો જીરું મસાલો નાખી એકદમ ટકોરા જેવી કરી નાખીએ તો ચાલો મસ્ત મોઢામાં પાણી આવી ગયું, ખાવા બેસી જાવ. તો 11:15 જેવું થઈ ગયું છે ને અમે અત્યારે જઈએ છીએ મોમાએ, કેમ કે વહેલા જઈને વહેલા પાછું આવી જવાનું છે. ફટાફટ થોડીક વાર બેસી વિડીયો બનાવીને વહી આવી. જો આ હીરોએ ગાડી છે 4 વ્હીલ, એક પાછળ બેઠું છે શેઠ ઘર ભેગું થાને ભાઈ બેઠા છે. અમે
અમે હું કારીગર છે હા, હા. માણસો છો તમે. માણસો હા બહુ સારું કાંઈ નહીં ચલો ત્યાં જઈએ તો અમે આવી ગયા છે ત્યાં ડીઝલ પુરાવવા માટે ડીઝલ નહીં, ડીઝલ ઘાસલેટ. હે ઘાસલેટ. साले जानवर कुत्ते कहाँ पढ़ा लिखा तू ઘાસલેટ क्या बात है सर આ ઓલું શું કહેવાય રાશનની ઓલી દુકાન છે ત્યાં ઘાસલેટ પુરાવા ઘાસલેટ આવ્યા. ઘર ભેતા થાવને ડીઝલ કહેવાય આમાં ઘાસલેટ હાલે આ કાઈ નથી ઓલું દેહમાં ઓલા નથી કરતા ધુવાડા નીકળે ઈ ગાડી થોડી છે તેમાં મારી ભાષામાં ઘાસલેટ કહું. ઈ તમારે ભાષામાં તમારે જે કેવું કે અમે આવ્યા ડીઝલ પુરાવા માટે જો આમ પુરાવે છે હરી 12 છે મુંબઈ જવાની ભરપૂર તૈયારી થાય છે. યસ મુંબઈ જવાનું છે ત્રીજા ખુશી છે, મોટા દુખે છે. ત્રીજા મોટા બિલ્ડિંગ જો છે. તો લ્યો હવે મોટા બિલ્ડિંગ તો શું છે જોય તો અરે એ જોવાની કઈક મજા અલગ છે. તો હા, ઊભી ઈ- હોય ને તો તારી નજર ન પૂગે ન્યા સુધી એવા બિલ્ડિંગ. કાઈ નહીં જાય પછી હવે ખબર ત્યાંથી હું તમને ત્યાંથી મારી હાટુ દેખાડીશ. કઈક લેતે આવજે. હા ના હું કઈ લેવા જાઉં પૈસા દો કાઈ એક તો હજી શું કહેવાય હજી તો મુંબઈ ગયા નથી પેલા તો મંગાવવા માંડ્યા બધી વસ્તુ કે અમાર હાટું વસ્તુ લેતા આવજો એ લ્યો બધું એક કામ કરજે તારે હું પૈસા ખર્ચો નહીં કોક છોકરીનો નંબર લેતો આવજે. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है અરે રોજો અરે ફરીને વાત કે એવી છોકરી ઉપર જ આવે એટલે આપણે છે ને આપણે કઈ વાત જ નથી કરવી ચાલો તો અમે અત્યારે પહોંચી ગયા છીએ મોમાએ ચાને હડેલ મોઢા મોમાએ આવી ગયા છે જોરી છે લે આ તો હોય જ તે આ વધારાનો માણસ એનું તો મારે ઇન્ટો કરાવવાનો જ ન હોય વિવેકભાઈ આવ્યા છે આજ કેટલા દિવસ પછી અને આ તૂટી ફૂટી તાણા જીરું ને થયું મેં કૃષ્ણને રસ્તામાં એક સવાલ કર્યો. મેં કીધું તું મુંબઈ જા ત્યાંથી મારી હાટુ કઈક લેતી આવજે. એ કે હજી જ્યાં નથી ત્યાં મેં કીધું કાંઈ નહીં ખર્ચો નથી કોક છોકરીનો નંબર લેતી આવશે પણ તું કઈક લઈને આવજે. કાઈ નો લાવતી મેં એની મનોજ હાટુ સ્પેશિયલી છે ઓલો કયું ઓલું બીચ છે ને પાણા વાળું બીચ છે મરીન ડ્રાઈવ. મરીન ડ્રાઈવ. પાણો નથી હારો મરીન પોતે ડ્રાઈવ. લેતો આવો એને તો હું ઈ જ કહેતો હતો. હા જૂ ઈ વાત બીચે બરાબર જાજે જૂ બીચે જાજે ત્યાં બધા સેલિબ્રિટી ના ઘર તો છે હા ત્યાંથી ખાલી ધૂળ લેતી આવે એટલે આનંદ હા છાડી ઈ વાત બરાબર છે એટલે એવું જ કાંઈક કરવું પડશે ખાલી હાથે નહીં આવતી તારે મારી હાટુ હું આવી હા હું માર બેગમાં છે ને 7-8 પાણા ભરતી આવી ઈ કરવાનું મરીન થાય. ડ્રાઈવે જવાનું મરીન ડ્રાઈવ ઓલો મોટો પથ્થર આવે ને આવડો એવું ભાઈ મારી ગાડીની ટિકિટ ટાયર ફાટી ગઈ હારે ને હા એટલો વિવેકભાઈ ને તો મેં મારી માંગ ખોટી છે ખાસી છે એ મુંબઈ જાય છે તો મેં કીધું કાંઈક લઈને છેલ્લે કાંઈક હારી મુંબઈની છોકરીનો નંબર લેતે આવજે મારે શું છે એટલે હું ઈ હાટું નથી જાતી હો તમારે હાટું કઈ લેવા તમારે હા, કઈ ભાઈ. જોતું હોય નંબર બંબર તારે સારી વસ્તુ જોઈએ ને હા સારી જૂ બીચ સેલિબ્રિટીમાં એક નંબર કહેવાય હા બરોબર છે જૂ બીચ ની હમે તારા બધા સેલિબ્રિટી અમિતાભ બચ્ચન કે શાહરુખ ખાન કે બધા છે પણ નાની ધૂળ ખાલી ક્રિશા લાવીને તારી પર આમ છટકાર મારે ને તો હું તો મારે વાહ સેલિબ્રિટી બધાને હે ને ઊભા ધૂણાવે એટલે Celebrity મારામાં બની જાય એવું નહીં કોણ અમિતાભ બચ્ચન એમને હું ધૂણવા મળું ને અમિતાભ બચ્ચન થઈ જાવ ને ઘડીક પાઇન્ટમાં કોણ આવે કઈ નક્કી જ ન રહે પણ પછી જે આવે પણ તું ઇન્ફિનિટી બની જાય ને એમ ઇન ફ્યુચર ઇન ફ્યુચર તમારી ભાષામાં હું ઇન ફ્યુચર બની જાઉં તો વિવેકભાઈ સ્ટેટસ બની જાય ઈ સ્ટેટસ નહીં ઈ સ્ટેટસ લોયલ બની જાય લોયલ રોયલ લોયલ બનજે લોયલ નહીં બને રોયલ અને બનજે તું ઓલા કેવો માલિયા કેવું નામ વિજય માલ્યા માલિયાની હારો બેહી તું પછી એક રોયલ બની જાય તો પછી હું વિજય માલ્યાની જેમ હું પછી એરક્રાફ્ટ રાખું ને એમાં હારી હારી છોકરીઓ રાખું ને પછી ડ્રાફ્ટ ને ગમી નાખ વાત ફરી નહીં જો ક્યાં આવી એક ગઈ? વાત કહું હા. અત્યારે એને જે પડી ગઈ છે હા. તો હવે નીરવ મોદી કહે કેમ કે એનું કારણ છે હજી આ હાથમાં નથી આવ્યું હે વિનોદભાઈ તો ચલાય વિજય જાય માલ્યા હજી એના તાત્કાલિક. છોકરો ને બધા હાથમાં આવ્યા છે નીરવ મોદી હજી હાથમાં નથી આવ્યો નીરવ મોદી હાથમાં નથી આવ્યો પણ આ તો તાત્કાલિક એ તાત્કાલિક છે. નહીં હું મારી પાસે રૂપિયા આવી જાય પછી હું થોડો તો દેખાવ બપોરે તો પકડાય. એમ પછી પૈસા આવે પછી માણસ ન પકડાય કોઈ જો, પણ કોણે કીધું કે પૈસા આવે તો ન પકડાય કહેવાનું હું meaning ક્યાં હોઉં એનું થોડું નક્કી હોય હતા જાય હતાઈ નો જાય અંડરગ્રાઉન્ડ હતાઈ નો જાય કહેવાનું meaning એરપોર્ટમાં પાર્કિંગ બહુ મોટું પાર્કિંગ માં હંતા હોય એમ ના, છે ને મનોજ પાસે પૈસા આવે ને નવી વાત ના આવી કે કોનો એક ગટરમાં કોક છોકરો બે હા આપણે સુરતમાં એમાં હારો બસ આવ્યો Pumping હાથમાં નો આવે ને. અને હું તને કહી દઉં ને રાણી યાર રહી અંબે તારી પાસે પૈસા આવે ને હા એટલે તું એક કઈ વસ્તુ કઈ હું બરોબર પેલા તારો આખો ઓલિયો ચેન્જ કરી નાખ એમાં તો હું તને કેવું ન સાચી પડે. ઠોકીને કહી ગાડી દઉં. મૂછું કઢે નાખે, હા, બધું કરી વાળ નાખે. કરે નાખે. ન્યાણે કાઢી નાખે ન્યાણે. બીજી વાત બરોબર તારો જે પેલો શોખ છે ને એ પેલા તારા ઘરમાં આવશે હા એ તો અમને ખબર છે તારો પેલો શોખ શું છે હા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર જ છે
હું 15 દી પહેલા જ બાર જ નહીં નીકળ્યો. જોયું આ તમાર ભાઈબંધ જોયું આવ્યો ને? મારો ભાઈબંધ છે, એ ખોટું બોલે જ નહીં, હાચું જ બોલે. હોય એવું કહી દેવાનું. હવે એવું કહી દઉં. હું તો શરમ આવે અને પછી 3-4 જામ. પેલા તો એ જે શોખ છે ને ઈ પૂરા કરી નાખવાના, પછી બીજી વાત. આમાં તો બધ કરી લેવાનું છે, બુધાવાનું. પછી હરી તારે 4-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા તું એક ફોન કરીને એટલે તારા અકાઉન્ટમાં આવી જશે. બસ એમ. આની હારે મારે કઈ વ્યવહાર નથી રાખવો, તારી હારે વ્યવહાર વાંધો નહીં, તો રાખવો. ઘરે ખાવા પીવાનો વ્યવહાર આપણે આજથી કટ હો, વાંધો નહીં કે માર કાંઈ વ્યવહાર નથી પણ હું રાખવાનો. હરીને પૈસા આપું તારે વાપરવાના હોય ને. ના રે, અત્યારે એને ના, શું એના કીધું? પૈસા ઈ મને થોડા આપે, આપણે એના વ્યવહાર એક કટ. મિનિટ એને એમ કીધું આજથી તારે ખાવા પીવાનો વ્યવહાર બંધ. હા પણ 2 દી સુધી બોમ્બે થી આવે છે પાછું ના રે કન્ટિન્યુ. ના, કાંઈ continue નહીં, હવે બંધ. એને કહી પૈસા દેવાનું, જાળવીને ખાતામાં આવે ને ત્યાં લગી એમ કે, હા. ત્યાં લગી તો રહે એમ કહી દે. પેલા પૈસા આપો. ए मेरे पास पैसा नहीं है मैं पैसा नहीं है मेरे पास लेकिन मेरी हालत इतनी बुरी है પછી જ તે વ્યવહાર. કારણ કે પૈસા આવે ને પછી એમ કે વ્યવહાર બંધ, તાળીને તો રહે. ના રે ભાઈ ના. કહી દે ને 15-20 એટલે વર્ષ હું પછી પૈસા આવશે. આવે એટલે ઈ તો એના પૈસે જલસા કરે ને આપણે હું લે હું જલસા કરું ને એમાં હું તું જલસા કરવાના. કાંઈ ઉભી રહે, કરાવે ઉભી રહે, નહીં, જો. જલસા. ભૂલી જે જાવી, વ્યક્તિ- ભૂલી જાવ તમે. ભૂલી ન જવાનું હોય તો મારે સાંભળ, આમ જ ભૂલી જાયજો. એમ કાઢ નાખ તારે. મારી વાત સાંભળ. આ બંધ કરો. જો હું હા, એટલે જ કહું છું, ભૂલી જાયજો. મારી વાત સાંભળે, તમે જલસા જ ભૂલી કરી. હું તો જાજો. બહાર જ મારી વાત સાંભળ તું. હું હીરામાંથી નીકળ્યો ને 6 મહિના થઈ ગયા. હવે 6 મહિનામાં મેં ધંધો ચેન્જ કર્યો, એમાં મારે હરીએ મારી જેટલી હેલ્પ કરી એવી અત્યારે સુધીમાં કોઈએ નથી હેલ્પ કરી હું મને. એને હેલ્પ ન કરું કહી દે તો. તો હવે પછી જે માણસ આપણે ખરાબ સમયમાં કામમાં લાગ્યો હોય એને 10 ગણું રિટર્ન દેવું પડે. 10 ગણું અત્યારે નહીં. અમને આપો ને return. તું રખડ ના મને હાર લઈ જા, જાન નો લઈ જા. ઓકે એટલે ડન. ખાવા પીવાનો 4 વર્ષ થા, મારે પેલા બિલ ચૂકતે કરીને જાજો, જા જા હોય. તો 10 વર્ષે હું તને પેલા આપીશ. બિલ આપ દે પછી રખડ છો. 4 વર્ષનું બિલ ચૂકતે કરીને જાજો મારું. એને હારે લઈ જા ને હા સાઈડના પોટલામાં અમને બેન લઈ જાય. હા, ડેકેમાં ડેકેમાં. ડેકીમાં હમાડ દેજે ખાલી. હરી નારવાર હું જાઉં. અમને બે તો એનું 4 પોસડો. વર્ષનું બિલ મારું બાવન પેલા ઉડાડથી ચૂકતે હેલિકોપ્ટર લેવાનું એવું જવાનું. છે? એમ નહીં, એનું પૂછડું તો આયરો આયરો જ હશે, એનું શું કરવું? ઈ તો આવે છે, તમારે પોહાય તો હરી લઈ જાજો, એક વાત હું તો કહું? આવીશું. કેન્સલ બનિયા. પ્રોગ્રામ કેન્સલ. કેન્સલ. ઉછળું હારે છે ને. તો રૂપિયાવાળો હમણાં નથી થવું ને? એય, ઉછળું હારે છે પ્રોગ્રામ કેન્સલ. પ્રોગ્રામ. તમે થાવ જ નહીં તો રૂપિયાવાળા, આલી હું નીકળા. મારે છે ને પોતા પૂરતું જ કરવું છે ને તો ઈ ક્યાંય આગળ ન આવે. એય, પૂછડું હારે છે અમે ને. વાળા માણસ છે ને હજમ ન થતું એટલે. ये बड़ी अच्छी बात कही आप. હા હજમ એને હજી નથી પૈસા થતું. આવ્યા પેલા ઢીકે એને પાટે આવ્યા, એમાં ક્યાં એક પૈસા મિનિટ, આપડા કરવા હજમ આવ્યા? એને નથી થતું. 4 વર્ષ લગી ખવડાવી તોય એમ કે ક્રિશા નહીં એટલે હું કાંઈ નવરી નહીં છું. ખવડાવવા એને હાલી નીકળ્યા. 4 વર્ષનું છું છે ને, હજી 6 વર્ષ હાચવી લે મારે કાંઈ એટલે 10 વર્ષનું હારે આપી દે તને. બેદરકાર કા ભાડા સાથ में देंगे. હા. નહીં. આમ જો પાણી પીવડાવવાથી 10 વર્ષનું પૂન મળે હા બરોબર, અને ખવડાવવાથી 4 વર્ષનું પૂન મળે. તો આને કેટલું 4 વર્ષ ખવડાવ્યું ને? હા, 4 કેટલું પડ્યું? 40 વર્ષનું પૂન મળ્યું મને. 400 વર્ષનું હા. પૂન મળ્યું એને. 4 ઈ ક્યાં જીવવાનું છે? હા. બધું નથી હોતું. ભાઈ કેન્સલ કરી નાખ આપણે. એમાં એક કામ કરો, 75% ડિસ્કાઉન્ટ મૂકી દો. જીવતું એટલે મને એવું ન 75% કહો કે discount તમને મળે. એટલું પૂન મળે આ મળે. 100. મારે જીવવાનું હતું એટલે તો ફોન મળી ગયો. અમારે કાંઈ ફોન કરવાનો જરૂર નથી. બંધ કરો તમારા. પણ હવે એક કામ કરીએ, ક્રિશાને પૂછડાને હારે જ લેતા જાય આવે. પિંજરામાં પૂર દે. તો મારે થાવ ભાઈ, મારું કેન્સલ. તો લે હવે કેની મારી હારે આવી. અરે યાર, મારું ભાઈ બેફિકર આવો. જ્યાં જાઓ ત્યાં હું હારે આવીશ. પહેલી વાત. આમ જો મારી ઘરવાળીને એની હારે મૂકે પછી આપણે બેસીએ. મારે કાંઈ સારું કરાવો. હા, હા. હું આવવાની હારે, હું આને આવવાની. લેતો જાય. હું તમારે આવવાની. આને લેતો જાય. હું આવવાની. હાલો હવે હે ને તમે મુંબઈ તમારા જાઓ. દોસ્તાર નહીં આવે ને મને કે હું એય, એક તગાર મિનિટ. ઉપાડી દે ઈ નહીં એય, ઉપાડે તગાર આંબે, એના હાથ બગડે એય. એકચ્યુઅલી હાથ બગડે પછી એકચ્યુઅલી કપડા બગડે આઈ ડોન્ટ લાઈક એ મને આવું કાબર, બધું એ ન કાબર, ગમે. એ કાબર. અત્યારે લવ કરમાં અને પૂજા થાય મોનિકાલ બોમ્બે જવાનું. પૂજા હાલો તો ક્રિશા હવે તમે મુંબઈ ભેગા થાવ ને ત્યાંથી કાંઈ લીધા વગર ની નહીં મારા આવતી. બેની લગી છે ને શાંતિ મનોજભાઈ થી નાગી જાવશું ને મગજ નહીં મનોજને શાંતિ. શાંતિ એમ. હા, મારે શાંતિ. મારે શાંતિ મારે માં મગજ નું દહીં કરે ઈ ને જાય છે ને ઊંચા જાય. કાંઈ નહીં ભાઈ મૂકો હાલો.